અલે એ બુન, તમે છો કોણ? અમારા વિક્રમભાઈની બાજુમાં બેહવાની કોશિશ કરો છો? વિક્રમ? વાહ, જેની સાથે તું આવી એનું જ નામ નથી ખબર? અચ્છા, હા, વિક્રમ. વિક્રમ કોણ છે આ? આના લીધે તો હું તમારી સામે છું. હા? આ છે તો હું છું. કેમ? એવું તો શું થયું તમારી સાથે? ને તું ક્યાં હતો આટલા દિવસ? હું બોટ લઈને દરિયામાં ગયો અને ત્યાં અચાનક બહુ મોટું વાવાઝોડું આવ્યું. એના કારણે હું દૂર દૂર સુધી જતો રહ્યો, પણ મને આ મળી અને આ મને અહીંયા લઈ આવી. તો આજ મળી, બીજું કોઈ ના મળ્યું? તમે બધા કેમ હેરાન કરો છો મારા દીકરાને? આટલા વખત પછી આવ્યો છે, ભૂખ લાગી હશે ને બેટા તને? હા. ઊભો રે, તારું ભાવતું માખણ લઈને આવું. બેટા તું થાકી ગયો હોઈશ, સૂઈ જા. હા, થાક તો બહુ લાગ્યો છે. ચલ રાધા, આપણે ઘેર જઈને હુઈ જઈએ. હેડ. તો આ અહીંયા જ ઊંઘશે? હા, આજનો દિવસ, કાલે જતી રહેશે. મારા ઘરે ચાલો, ત્યાં ઊંઘી જજો. ના ના, સ્વામીને મૂકીને કેવી રીતે આવું? સ્વામી? અરે સુવાની, અહીંયા ઘરમાં આટલા બધા છે, માં છે, ભાભી છે, તો અહીંયા સૂઈ જશે. હેડ રાધા, આપણે જઈએ. હેડ. હું શું કહું છું? પણ એવી કેવી અરે બધું બરોબર છે મારી માં. ચાલે એવી રીતે? અરે બધું બરોબર છે. સ્વામી, સ્વામી. હા. સ્વામી, જવા માટેનો આ ઉત્તમ સમય છે. એકવાર આ બધા ઉઠી ગયા પછી નહીં જઈ શકીએ. આ લોકોએ આપણને બહુ સાચવા છે અને જો આપણે કીધા વગર જઈશું તો સારું લાગશે? તમે ભગવાન છો, તમારે ક્યાં કોઈની રજા લેવાની જરૂર છે? ઠીક છે. તમને સારું થઈ ગયું? માં, હું ઠીક થઈ ગયો. વિક્રમ ક્યાં છે? ક્યાં છે વિક્રમ? એ ક્યાં છે વિક્રમ? તમે કોણ છો? એ ડોશી, વિક્રમ ક્યાં છે બોલ? એ પકડો અમને. બોલો, નહીં તો ઇબકેને જીવતા નહીં છોડીએ. બોલ. છોડો! એ, છોડો એમને! બોલ વિક્રમ ક્યાં છે? બોલ. છોડો! ચાલો અમને લઈને. એક એકને પકડી લો. ચલો લઈને. પકડાને. લઈને. લ્યાને પણ. કોઈને છોડી નહીં આજે તો. થયું તમારા લોકોનું.
સ્વામી? કહ્યું તું ને પૃથ્વીલોકમાં નથી જવું. લાગણીથી બંધાઈ જઈશ તો પાછો નહીં ફરી શકું. કઈ લાગણી? યશોદારૂપી માની લાગણી, સુદામારૂપી મિત્રની લાગણી અને રાધારૂપી પ્રેમિકાની લાગણી. હવે તો અધર્મરૂપી કંસનો પણ પ્રવેશ થઈ ચૂક્યો છે. અને તમને તો ખબર જ છે, જ્યારે જ્યારે અધર્મ વધ્યો છે ત્યારે ત્યારે મેં અવતાર લીધો છે. મારે જવું પડશે. સારું, તમે અધર્મનો નાશ કરીને જલ્દી પાછા આવજો.